મહત્વના સમાચાર જૂનાગઢમાંથી કેશોદમાં હોટલના દાળ ભાતમાં ઈયળ નીકળી હોવાની વિગતો મળી રહી છે। હરિપ્રસાદ પરોઠા હાઉસે આ ઘટના સામે આવી છે। ગ્રાહકે ફરિયાદ કરતા સંચાલક ગુસ્સે થઈ ગયા। લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેડા। હોટલમાં સ્વચ્છતાના લીધે લીરા ઉડ્યા છે। નગરપાલિકા આરોગ્ય વિભાગ સામે પણ હવે સવાલો ઉભા થયા છે। તો નગરપાલિકાના આરોગ્ય વિભાગ સામે અહીંયા ચોક્કસથી સવાલો ઉભા થયા છે। હરિપ્રસાદ પરોઠા હાઉસે આ ઘટના બની છે કે જ્યાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। દાળ ભાતમાં ઈયળ નીકળી છે અને જ્યારે ગ્રાહક આ બાબતે રજૂઆત કરવા પહોંચે છે ત્યારે સંચાલક તેમની સાથે ઉદ્ધતાઈથી વાત કરે છે અને આપને જણાવી દઈએ કે તેમની વાતને કાને નથી ધરતા। ને તો એમાંથી હીરું નીકળ્યું તો હું આયા ભાઈને બતાવવા આવી તો ભાઈને મેં પેલા પૂછ્યું કે આવી રીતના જો ડોબરાભાઈ તો એ હા ના બોલ્યા નહીં। પછી ઘરે જઈને મેં ફોન કર્યો તો એના છોકરાએ કીધું કે કોઈ દી હોય ને હું કહું ભાઈ તમારા પપ્પાને હું બતાવી ગઈ હતી તો એ કે હવે કે હું છે મેં કીધું અમે હીરું નીકળ્યું તમે જરાક ચોખ્ખાઈ રાખજો। આ કોરોના માન ગયું છે પાછું કોરોના થાય તો કે તમારી થાય કરી લેજો જ્યાં જવું હોય ને છૂટશે। અમારા સંવાદદાતા અમાર વધુ વિગતે વાત કરવા જોડાય છે। અમાર પૂરી અપડેટ અહીંના ચોક્કસ કે જે રીતે કેશોદની એક હોટલમાં જે દાળ ભાત લેવા ગયા અને ત્યાં દાળ ભાતમાંથી ઈયળ નીકળતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે વિડીયો પણ સામે આવ્યો છે અને જેને લઈને હવે આરોગ્ય વિભાગ અને જે ફૂડ વિભાગ છે તેની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા છે। જેના દાળ ભાતમાંથી જે ગ્રાહક હતા અને જેમાંથી ઈયળ નીકળી છે તેમના દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે આ જે લોકો છે કે જે ગેરકાયદેસર રીતે જોતા નથી અને બે ધનાધન જે રીતે ખોરાકનું વેચાણ કરે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। કારણ કે આમાં તો લોકોના આરોગ્ય સાથે સીધા જ ચેડા થઈ રહ્યા છે। જે જીવજંતુઓ ખોરાકમાં પડતા હોય છે તેવી અનેક ઘટના બનતી હોય છે અને ત્યારે કેશોદની અંદર પોલીસ સ્ટેશન નજીક હરિપ્રસાદ પરોઠા હાઉસ છે તેની ઘટના સામે આવતા હવે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે। જીના, બિલકુલ આભાર।